જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે મેં તમારી માટે મિત્રો સ્પેશિયલ 1500 મિત્રો જેની અંદર જનરલ નોલેજ મિત્રો જે પ્રશ્નો છે એની મિત્રો એક સ્પેશિયલ પીડીએફ ફાઇલ બનાવી છે અને એમાંથી મિત્રો હું દરરોજ તમારી સમક્ષ 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના મિત્રો પ્રશ્નો મૂકવાનો પ્રયત્ન કરીશ. તો આજે મિત્રો આપણે વિડીયો નંબર ભાગ નંબર 3 છે કે જેમાં 50 પ્રશ્નો હશે કે જે આવનારી ગુજરાતની મિત્રો કોઈ પણ સ્પર્ધાત્મક મિત્રો પરીક્ષા હશે એના માટે તમારે ખૂબ જ ઉપયોગી થઈ પડશે. તો શરૂઆત કરીએ વિડીયોની ભાગ નંબર 3ની મિત્રો 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો ભાગ 3. પ્રશ્ન એક તમારી સમક્ષ છે, જોઈએ તો કે ઈસબગુલનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો એનો જવાબ આવશે મહેસાણા જિલ્લામાં. જવાબ શું આવશે? મહેસાણા જિલ્લામાં. પ્રશ્ન આગળ, ગુજરાતનું સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે? જવાબ શું આવશે? હિંગોળગઢ. શું આવશે? હિંગોળગઢમાં. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મોઢેરાનું સૂર્ય મંદિર કયું? મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું? જવાબ આવશે રાજા ભીમદેવ. શું આવશે? રાજા ભીમદેવના શાસનકાળ દરમિયાન. પ્રશ્ન આગળ, ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે? જવાબ શું આવશે? સરદાર સરોવર નર્મદા યોજના. કઈ આવશે? સરદાર સરોવર નર્મદા યોજના. પ્રશ્ન આગળ, ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? તો સિવિલ હોસ્પિટલ અમદાવાદ. કઈ આવશે? સિવિલ હોસ્પિટલ અમદાવાદ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ગુજરાત નજીક કયો સમુદ્ર છે? તો અરબી સમુદ્ર છે. કયો છે મિત્રો? અરબી સમુદ્ર. પ્રશ્ન આગળ જોઈએ કે ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે? જવાબ આવશે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની. કઈ આવશે? ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની. આગળ પ્રશ્ન જોઈએ આપણે કે ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો નર્મદા. મિત્રો કઈ છે? નર્મદા નદી સૌથી મોટી નદી છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતના કયા વિસ્તારમાં શિયાળા દરમિયાન સૌથી ઓછું તાપમાન જોવા મળે છે? તો નલિયા મિત્રો આવશે 0.5 ડિગ્રી સેલ્સિયસ. કયું આવશે? નલિયા 0.5 ડિગ્રી સેલ્સિયસ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે? તો ગુજરાત મિત્રો કુલ 7 નદીઓ. કેટલી નદીઓ? 7 નદીઓ આવેલી છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? તો સરદાર સરોવર. કયું છે? સરદાર સરોવર સૌથી મોટું કૃત્રિમ સરોવર છે. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? તો આવશે કંડલા. કયું આવશે? કંડલા બંદર. પ્રશ્ન આગળ, કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? તો સુલતાનોના ગ્રીષ્મકાલીન નિવાસ માટે. જવાબ શું આવશે? સુલતાનોના ગ્રીષ્મકાલીન નિવાસ માટે. પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા મિત્રો? તો મોરારજી દેસાઈ. કોણ આવશે? મોરારજી દેસાઈ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? તો ડોંગ જિલ્લામાં. મિત્રો ક્યાં પડે છે? ડોંગ જિલ્લામાં. જે પ્રશ્ન આગળ, સરદાર સરોવર બંધનું શિલારોપણ કોણે કર્યું હતું? તો પંડિત જવાહરલાલ નહેરુએ. કોણ મિત્રો કર્યું હતું? પંડિત જવાહરલાલ નહેરુએ કર્યું હતું. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વિશ્વ પ્રસિદ્ધ પટોળા ગુજરાતમાં ક્યાં બને છે? તો પાટણમાં. મિત્રો ક્યાં બને છે? પાટણની અંદર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે? તો વીરનું. મિત્રો કયું આપવામાં આવ્યું છે? તો વીરનું બિરુદ આપવામાં આવ્યું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતના કયા કવિને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપવા મળ્યું છે? તો ઝવેરચંદ મેઘાણી. શું આવશે? ઝવેરચંદ મેઘાણી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ચોપાનેરની ઐતિહાસિક સાઇટને યુનેસ્કોએ કયા નામે જાહેર કરી છે? તો વર્લ્ડ હેરિટેજ સાઇટ. મિત્રો કઈ આવશે? વર્લ્ડ હેરિટેજ સાઇટ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતના પ્રસિદ્ધ ગૌની જાતિનું નામ મિત્રો કયું છે? તો ભાલિયા જાત. કયું મિત્રો છે? ભાલિયા જાત આવશે. પ્રશ્ન આગળ, ભાવનગરના કયા ધરામાંથી દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી? જવાબ શું આવશે? તાતણીયો ધરો. કયો આવશે? તાતણીયો ધરો આવશે. પ્રશ્ન આગળ, વિશાળ હમીરસર તળાવ ક્યાં આવેલું છે? તો ભુજની અંદર. ક્યાં આવેલું છે મિત્રો? ભુજમાં આવેલું છે. પ્રશ્ન આગળ, ગુજરાતમાં કયા સ્થળે 7 નદીઓનો સંગમ થાય છે? તો વૌઠા. કયું આવશે? વૌઠાની અંદર. પ્રશ્ન આગળ જોઈએ કે ગાંધીજીએ દાંડી કૂચ કયા અન્યાયી કર કાયદાના ભંગ કરવાના આશયથી કરી હતી? તો મીઠાના. મિત્રો શું આવશે? મીઠાના. આગળ પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? તો ધુવારણની અંદર. મિત્રો ક્યાં આવેલું છે? ધુવારણ. પ્રશ્ન આગળ, ઉદવાડામાં આવેલી કઈ અગિયારી જોવાલાયક છે? તો પવિત્ર ઈરાનસો ફાયર ટેમ્પલ. કઈ હશે? પવિત્ર ઈરાનસો ફાયર ટેમ્પલ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે? જવાબ શું મિત્રો? કાત્યોગ. જેને આપણે સાદી ભાષામાં કારતકનો મેળો કહીએ છીએ. કાત્યોગ. પ્રશ્ન આગળ જોઈએ આપણે
કે ભરૂચ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? તો નર્મદા નદીના કિનારે વસ્યું. શું જવાબ આવશે? નર્મદા. પ્રશ્ન આગળ કે ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે? જવાબ શું આવશે? કર્કવૃત્ત. કયું આવશે? કર્કવૃત્ત. પ્રશ્ન આગળ કે ગુજરાતના એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે? મિત્રો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ. કયું આવશે મિત્રો? સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ મિત્રો ક્યાં આવ્યું છે? તો જવાબ આવશે અમદાવાદ. ક્યાં મિત્રો આવ્યું છે? અમદાવાદની અંદર. પ્રશ્ન આગળ જોઈએ કે દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? તો મહેસાણામાં મિત્રો ક્યાં આવી છે? મહેસાણાની અંદર. પ્રશ્ન આગળ કે સમાજસેવક અને દેશભક્ત શ્રી રવિશંકર મહારાજને કયું ઉપનામ મળ્યું હતું? તો મુઠ્ઠી ઉંચેરો માનવી. કઈ મળ્યું હતું? મુઠ્ઠી ઉંચેરો માનવી ઉપનામ મળ્યું હતું. નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક ક્યાં આવેલું છે? તો આણંદની અંદર. ક્યાં આવ્યું છે? આણંદની અંદર. પ્રશ્ન આગળ ગુજરાતમાં દીપડા અને સાવર માટે કયું અભયારણ્ય છે? તો બરડીપાડાનું અભયારણ્ય છે, જિલ્લો ડાંગ જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે રીંછ માટે ગુજરાતમાં કયા સ્થળે અભયારણ્ય બનાવવામાં આવ્યું છે? તો રતનમહાલ અભયારણ્ય. મિત્રો કયા આવશે? રતનમહાલ અભયારણ્ય. પ્રશ્ન આગળ જોઈએ કે ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે? તો ગોરખનાથનું શિખર ગિરનાર. કયું આવશે? ગોરખનાથનું શિખર ગિરનાર. પ્રશ્ન આગળ જોઈએ કે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન મિત્રો કયું છે? તો અમદાવાદ. કયું આવશે? અમદાવાદ સૌથી મોટું છે. પ્રશ્ન આગળ ગુજરાત માટે ગુર્જર દેશ એ શબ્દ પ્રયોગ કયા શાસકના સમયમાં શરૂ થયો હતો? તો મૂળરાજ સોલંકી. કયું આવશે? મૂળરાજ સોલંકી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે? તો જવાબ આવશે પાકિસ્તાન. શું આવશે? પાકિસ્તાન. પ્રશ્ન આગળ જૈનોના પવિત્ર ધામ પાલિતાણામાં કેટલા દેરાસરો છે? તો 863. જવાબ શું આવશે મિત્રો? 863. પ્રશ્ન આગળ જોઈએ કે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? જવાબ આવશે કચ્છ. મિત્રો કયો છે? કચ્છ જિલ્લો સૌથી મોટો છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભાવનગર પાસેના કયા સ્થળે પ્રાચીન સમયના વિદ્યાપીઠ હતા? તો જવાબ આવશે વલ્લભીપુર. મિત્રો કયા આવશે? વલ્લભીપુર. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની મિત્રો પુત્રી કહેવાય છે? તો સૂર્યદેવની પુત્રી કહેવાય છે. કયા દેવની મિત્રો? સૂર્યદેવની પુત્રી એ તાપી નદી કહેવાય છે. પ્રશ્ન આગળ કે ગુજરાતના કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? તો જવાબ આવશે દીવ પર. મિત્રો કયું? જે દીવ છે એ દીવ પર એ પહેલા પોર્ટુગીઝ શાસન હતું. કોનું? પોર્ટુગીઝનું શાસન હતું. પ્રશ્ન આગળ બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો ઈસવીસન 1828માં. મિત્રો ક્યાં થયું? ઈસવીસન 1828માં. આગળ જોઈએ કે અમદાવાદમાં ગાંધીજીએ સૌપ્રથમ કયો આશ્રમ સ્થાપ્યો હતો? તો કોચરબ આશ્રમ. કયો આવશે મિત્રો? અમદાવાદમાં ગાંધીજીએ સૌથી પહેલા મિત્રો આશ્રમ સ્થાપ્યો હતો તો આવશે કોચરબ આશ્રમ. પ્રશ્ન આગળ એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ મિત્રો ક્યાં આવ્યું છે? જવાબ આવશે સુરતમાં. મિત્રો ક્યાં આવ્યું છે? સુરતની અંદર. પ્રશ્ન આગળ સિદ્ધપુરનું પ્રાચીન નામ શું છે? તો શ્રીસ્થળ. કયું છે? શ્રીસ્થળ એ સિદ્ધપુરનું પ્રાચીન નામ છે. પ્રશ્ન આગળ અને આ વિડીયો છેલ્લો પ્રશ્ન જો શું આવશે પ્રશ્ન? તો કે ગુજરાતમાં આવનારી પ્રથમ યુરોપિયન સત્તા કઈ છે? તો ગુજરાતમાં આવનારી પ્રથમ યુરોપિયન સત્તા હતી મિત્રો પોર્ટુગીઝ. કઈ હતી? પોર્ટુગીઝ. તો મિત્રો અહીંયા આપણે 50 પ્રશ્નો પૂરા થાય છે અને આપણો વિડીયો પણ પૂરો થાય છે. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. અને મારા આ વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો, ખુશ રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.